બાજવા સીએચસી સેન્ટર ખાતે વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે અલગ અલગ આયોજનો કરવામાં આવ્યા હતા। બાજવાનું આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જ્યાં વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે ચેકઅપનું તો આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સાથે સાથે સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું। વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કારણ કે હાઈ બીપી, હાઈ બ્લડ પ્રેશરના રોગને લઈને લોકોને જાણકારી આપી શકાય, તેને લઈને લોકોને જાગૃત કરી શકાય, અને તેનું જ આયોજન અહીં બાજવા સીએચસી સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું કે જ્યાં ચેકઅપ તો કરવામાં આવ્યા છે લોકોના આજના દિવસે, સાથે સાથે સાયકલ યાત્રા પણ યોજવામાં આવી અને સાયકલ યાત્રા થકી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાજવા ખાતે વિશ્વ હાઇપરટેન્શન દિવસ ઉજવવામાં આવી। આમાં જેટલા લાભાર્થી છે બધાને રજીસ્ટ્રેશન કરવામાં આવશે। આમ તો દર મંગળવારે અને શુક્રવારે એનસીડી ક્લિનિકમાં બધા હાઇપરટેન્શન અને શુગરની તપાસ થાય છે, પણ આજે વિશિષ્ટ રૂપે આયોજન થયું છે। આમાં બધાને રજીસ્ટ્રેશન થશે અને ત્યાર પછી બધાને બીપી ચેક થશે અને કોઈ પણ બીમારી હોય નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ હોય તો પણ ડાયગ્નોસિસ થશે। ત્યાર પછી સાયકલનું રેલી કાઢવામાં આવશે અને એને હેતુ આ છે કે બધા જે આજે લાઈફસ્ટાઈલ છે જેને લીધે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એનસીડી એટલે એને હાઇપરટેન્શન, બીપી અને હૃદય રોગ જેવા છે એવા બઢ્યો છે સમાજ સોસાયટીમાં। આને હેતુ આ છે કે આને ઓછી કરીએ, લાઈફસ્ટાઈલથી ચેન્જ કરીને ઓછી કરીએ, યોગા કરીએ, નિયમિત યોગા કરીએ, એને હેતુ આ છે। થેન્ક યુ।